આમ તો ટેક્સટાઇલ બિઝનેસમાં અત્યારે બધું સારું થઈ રહ્યું છે, કોઈ એવો ઇશ્યુ નથી મેજર. પણ નાના મોટા ઇશ્યુ ઘણા છે કે જે ઇશ્યુથી હજી વધારે સરસ રીતે કાપડ બિઝનેસ ચાલુ થઈ શકે. એક મેઇન જે મોદી સાહેબ કહે છે ઇઝ ઓફ ડુઈંગનો, તો અત્યારે ઘણા બધા ફાઇલિંગ, આપણે ડિસ્પ્લે, તમારે રજિસ્ટ્રેશન, પરમિશન, એ બધી જો ઓછી કરો જેટલી, અને બ્યુરોક્રેસી હિસાબે થોડી ઓછી થાય, તો બધા વેપારીને સરળતા રહે અને સારી રીતે બિઝનેસ કરી શકે અને એનો બેનિફિટ બધાને મળે. બીજી કોઈ અન્ય માંગો કે જે આવતા આગામી જે બજેટ છે તેમાં સમાવવી જોઈએ એવી તમારી કોઈ માંગો ખરા? અત્યારના સમયની અંદર જનરલ જે ટેક્સીસના માળખાઓ છે એ એવી રીતે ગોઠવે જેથી કરીને ગવર્મેન્ટને બી વધારે ટેક્સ આવે અને દરેકને રાહત રહે અને દરેક પબ્લિકને બી આગળ આશ્વાસન મળે કે જેથી કરીને એમને વધારો થાય પૈસાનો આગળ. ચોક્કસ સંદીપભાઈ, અન્ય સાથે જે મુખ્ય માંગો છે જે હજુ પણ કેટલાક સુધારાઓની જરૂર તમે જોઈ રહ્યા છો, એ કઈ પ્રકારની એ બાબતો છે? અત્યારે તાત્કાલિક તમને ખબર છે એમ ગઈકાલે યુએ ટ્રેડ ડીલ ડિક્લેર કર્યું, એફટીએ ડિક્લેર કર્યું, જે આવતા વર્ષે લગભગ વર્ષ પછી એ ચાલુ થઈ જશે. હવે એના માટે રોડ ટેપની જે આપણી પોલિસી છે એ એક્સટેન્ડ કરે, એમાં રેટ બી કદાચ સુધારો કરે, વધારે આપે અને એનો સ્કોપ વધારે. એટલે રોડ ટેપ પોલિસી એક્સપોર્ટર માટે બહુ સારી છે. એટલે આપણે જે એફટીએનો મેક્સિમમ લાભ રોડ ટેપ પોલિસીથી લઈ શકીશું. સેકન્ડ જે મારું માનવું છે એ પીએલઆઈ સ્કીમ જે ટેક્સટાઇલના અમુક સેક્ટરમાં છે, અમુક સેક્ટરમાં નથી, એ બધા સેક્ટરમાં એક્સટેન્ડ કરવા જોઈએ. જેથી કારણ કે ટેક્સટાઇલનો એક્સપોર્ટ સારામાં સારું આખા વર્લ્ડમાં થઈ શકે, જ્યાં જ્યાં આપણે એફટીએ થયેલા છે, જ્યાં જ્યાં આપણે પડતર સારી આવે છે. એટલા માટે એ જરૂરી છે. થર્ડ, આપણું જો એક્સપોર્ટ જે યુરોપિયન યુનિયનમાં થવાનું છે એના માટે ESG જરૂરી છે. ESGના સપોર્ટ ગવર્મેન્ટ આપે, ટ્રેનિંગ સમજણ પાડે, તો MSME એનો લાભ લઈ શકે. કારણ કે ESG અને સસ્ટેનેબલ પ્રોડક્ટ વગર એક્સપોર્ટ થવું શક્ય નથી. એટલે એ સૌથી આ જે ચેલેન્જ છે, આમ ઓપોર્ચ્યુનિટી બિગ છે, મોટી ઓપોર્ચ્યુનિટી, બટ એક્ઝિક્યુશન ઇઝ ઓલ્સો કી ફોર એફટીએ. એટલે એના માટે હું સરકારમાં આશા રાખીએ કે સપોર્ટ ESG અને આપણે સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ માટે, કાર્બન પ્રિન્ટ માટે એ સહાય કરે. એક ગુજરાત સરકાર પણ જે નવી પોલિસી લઈને આવી છે એમાં કેટલાક સુધારાઓ હશે, એમાંથી કેન્દ્ર સરકારને કંઈ અવસરવા જેવું ખરું? ગુજરાતની પોલિસી તો હમણાં જે ટેક્સટાઇલની પોલિસી કરો જે હમણાં આવી ગઈ, અને એમાં જે થોડી ખામી હતી એ બી એમને સુધારી દીધી કે ભાઈ સિટીમાં જે આ નોન પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એને બી આ ટફની એમની જે સ્કીમનો લાભ મળે છે. એટલે હવે ગુજરાતનો રોલ પતી ગયો, સેન્ટ્રલનો જ આ બજેટમાં રોલ છે જે હમણાં બધા અમે વાત કરીએ. ચોક્કસથી. તો જે પ્રકારે અન્ય જે લોકો છે તેમની સાથે જે વેપારીઓ તેમની સાથે વાત તો સર, શું આશા અને અપેક્ષાઓ આગામી જે બજેટ આવવાનું છે તેને લઈને? હા, અમે વેપારી આ બજેટમાં એવી આશા જોડીએ છીએ કે જે પેપર વર્ક છે એ બહુ ગવર્મેન્ટના હિસાબથી બહુ ફેરવીને છે. એનો એકદમ પેપર જો વર્ક છે ને એને થોડો ઓછો કરે તો વેપારીઓ માટે બહુ સારો રહેશે, એ અમારી આશા છે. આ એક પેલી કોટન માટે જે 11% ડ્યુટી લગાવે છે એ બી ઓછી કરવું જોઈએ અમારા હિસાબથી. એનાથી 0 કરે તો સારી વાત છે, એનાથી ઓછી કરે તો બી બહુ સારી વાત છે. પણ આ બહુ હેવી પડશે ને તો અમારા ધંધામાં થોડી તકલીફ પડશે કોટન में.